હવે આપણે ચેપ્ટર નંબર 1 પ્રાણી માત્રને લઈશું. તો પ્રશ્ન પહેલો લઈશું. આમાં શું કીધું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખવાનો રહેશે. ચલો પહેલામાં શું કીધું છે કે પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ રક્ષણ આપ્યું. એટલે આમાં જવાબ શું આવશે તો કે પાણી માત્ર નહીં આવશે, એટલે કે એ જવાબ આવશે. હવે આપણે બીજો લઈશું. બીજામાં શું કીધું છે કે સર્વધર્મ સંસ્થાપક સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગો. તો આમાં શું આવશે બી, એટલે કે વિશ્વ શાંતિ આવશે. ત્રીજો લઈશું ખાલી જગ્યા જનસેવાના પાઠ ભણાવ્યા. કોને ભણાવ્યા હતા કે બી, એટલે કે બુદ્ધે ભણાવ્યા હતા. પછી ચોથો લઈશું કે સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે તો કે સી, એટલે કે રામ વસે છે. ચલો પ્રશ્ન બીજો લઈશું. એમાં શું કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. હવે આપણે અહીંયા વિકલ્પ સારો પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. પહેલામાં શું કીધું છે કે માન્યા પોતા સમ સૌને, એટલે આનું આ વાક્ય બનશે તો કે આ જવાબ આવશે બ વાળો, કે સૌને પોતાના જેવા જ ગણ્યા છે. બીજો લઈશું કે સદા અમારા અંતરમાં, એટલે કે હંમેશા અમારા હૃદયમાં રહો એમ થાય છે. ત્રીજો લઈશું કે ક્ષમા સિંધુને વંદન હો, એટલે કે ક્ષમાના સાગરને નમન હો એમ થાય છે. હવે આપણે પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં તમને થોડાક શબ્દો આપેલા છે, એ એમાંથી પસંદ કરીને આપણે દરેકે દરેક ખાલી જગ્યા પૂર્ણ કરવાનું રહેશે. ચલો પહેલામાં શું કીધું છે મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું, તો કે પૂર્ણ અહિંસાનું. ઓકે. બીજામાં આવશે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો, તો કે મધ્યમનો આપ્યો, તો અહીંયા લખેલું છે જો. પછી ત્રીજો આવશે ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને જ અલિપ્ત રહ્યા, એટલે કે યોગી. પછી ચોથો આવશે કે હજરત મોહમ્મદ પછી પયગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા, તો કોણ હતા પરમ હતા. પછી પાંચમો ખાલી જગ્યા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી, તો શું આવશે સગડા આવશે. હવે પ્રશ્ન ચોથો લઈશું. આમાં શું કીધું છે કે અ અને બ વિભાગના સાચા જોડકા રચો. અ અને બ વિભાગના આપણે સાચા જોડકા રચવાના છે. તો પહેલામાં શું કીધું છે કે જો પ્રેમ ધર્મના સ્થાપક, એટલે કયો આવશે ક, એટલે કે ઈસુ ખ્રિસ્ત આવશે. પછી આવશે રહમ નેકીના પ્રચારક, એટલે કે ઈ, એટલે કે શું આવશે હજરત મોહમ્મદ આવશે. પછી જો પવિત્રતાની મૂર્તિ, એટલે કે ડ, એટલે કે શું આવશે અસો જરતુષ્ટ આવશે. પછી ચોથો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, એટલે કે અ, એટલે કે ભગવાન બુદ્ધ આવશે. પછી પાંચમો પૂર્ણ અહિંસક રહ્યા, તો બ, એટલે કે મહાવીર સ્વામી આવશે. હવે આપણે પ્રશ્ન 5 લઈશું. આમાં શું કીધું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. ચલો પહેલો પ્રશ્ન છે કે પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું, તો કે પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું હતું. બીજો અહિંસાનો શું અર્થ થાય છે કે મન વાણી અને કર્મથી હિંસા ન કરવી, તેને અહિંસા કહેવામાં આવે છે. ત્રીજો લઈશું સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, એ શબ્દો કોના માટે વપરાયા છે, તો કે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે. ચોથો લઈશું જીવતરમાં રામે કઈ ટેક પાડી હતી, તો કે જીવતરમાં રામે એક પત્ની વ્રત ટેક પાડી હતી. હવે આગળ લઈશું એક પત્ની વ્રત એટલે શું, એટલે કે એક પત્ની વ્રત એટલે કે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત. ચલો છઠ્ઠો કર્મ કરવા છતાં કોણ અનાસક્ત રહ્યું છે, તો કે કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા છે. પછી સાતમો લઈશું કવિ સર્વધર્મ સ્થાપકોના સ્મરણોને શામાં ખપ લાગવા કહે છે, કવિ સર્વધર્મ સ્થાપકોને સ્મરણોને શું કીધું છે કે વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 લઈશું. એમાં શું કીધું છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. ચલો પહેલો પ્રશ્ન છે કે કાવ્યમાં કયા કયા માનવોનો ઉલ્લેખ થયો છે. કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ, પયગંબર તેમજ અશો જરતુષ્ટ જેવા મહાનુમાનવીઓનો ઉલ્લેખ થયો છે. બીજો લઈશું રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે, તો કે રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાડી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું, એટલા માટે. ચલો ત્રીજો લઈશું કાવ્યનો મુખ્ય સંદેશ શું છે, તો કે સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા
પછી મહામાનવોના જીવન કાર્યોમાં છે, કે કાવ્યના મુખ્ય સંદેશ છે, એમનું જીવન એ જ સંદેશ આપે છે। હવે પ્રશ્ન ચોથો લઈશું, આમાં શું કીધું છે? શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે? તો કે શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમને સઘળા કાર્યો કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે, એટલા માટે। ચલો પ્રશ્ન 7, એમાં શું કીધું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। એમાં પહેલામાં શું કીધું છે કે બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શું સંદેશ આપે છે? તો કે બુદ્ધના મધ્યમ માર્ગનો સંદેશ શું છે? સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આપે તેવો વસલો માર્ગ કે ઉપાય। પછી જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય, એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત માણી ન શકાય। ઓકે, ચલો આપણે બીજો લઈશું। બીજામાં શું કીધું છે કે કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે? તો કે ઈસુ જ્યારે લોકોને વધસ્તંભ ઉપર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે। ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિને તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા કહીને ઈસુ કે છે ક્ષમા સિંધુ ગયા છે। ત્રીજો લઈશું કે રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો કે રામના પિતા દશરથ રાજાને 3 પત્નીઓ હતી। એ વખતે રાજાઓ એકથી વધુ પત્નીઓ રાખતા હતા। રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાળી માત્ર સીતા સાથે જીવન પસાર કર્યું હતું। હવે આપણે પ્રશ્ન ચોથો લઈશું, એમાં શું કીધું છે કે કવિએ માનવ જાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવે છે? તો કે કવિએ મહાવીરની અહિંસા, બુદ્ધનો મધ્યમ માર્ગ, રામના ન્યાય ને નીતિ માનવજાત માટે પ્રેરણારૂપ ગણ્યા છે। એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કર્મ કરનારા કૃષ્ણ, પછી ક્ષમા સિંધુ ઈસુ, પછી ધ્યાનને પ્રામાણિક જીવનના ઉદ્ગાતા હજરત મોહમ્મદ તેમજ કૃષ્ણ જીવન કાર્યો પ્રેરણારૂપ છે। હવે આગળ લઈશું પ્રશ્ન નંબર 8, એમાં શું કીધું છે કે નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની રહેશે। ચલો પહેલામાં શું કીધું છે કે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં, એટલે કે કાવ્ય પંક્તિ એટલે કે સઘળા કાર્યો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી। બીજું લઈશું કે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી। તો કે એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણે છે જીવનતરમાં। ત્રીજો લઈશું કે સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધની નમસ્કાર હજો, એટલે કે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને। ચોથું, બધા ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને, એટલે કે સર્વધર્મ સ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો। પ્રશ્ન 9 લઈશું, એમાં શું કીધું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરા પૂર્ણ કરો। અહીંયા કૌંસમાં તમને થોડાક શબ્દ આપેલા છે, આપણે ફકરો પૂર્ણ કરવાના છે। તો પહેલામાં શું હશે કે નાનકડી ટેકરીની પાછળ અહીંયા આવશે રળિયામણું ગામ હતું। ગામમાં આશરે 200 ઘરો હતા। કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા। પછી કે ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે, એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોળ કરે। મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેઓ મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે। આરતી સમય તો અહીં ઘણી ભીડ રહે છે। ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 10 લઈશું, એમાં શું નીચે આપેલા શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે। ચલો વંદન એટલે શું થાય? નમસ્કાર અથવા પ્રણામ થાય। બીજું છે વદન, તો વદન એટલે કે મુખ અને ચહેરો થાય છે। ચલો વાક્ય, રોહિતે ગુરુજીને વંદન કર્યા। બીજું લઈશું અંતર, એટલે કે અંતઃકરણ અથવા મન થાય છે। ભાઈ આનું અંતર એટલે શું થાય? છોટું અથવા અવકાશ થાય છે। પછી અંતર એટલે કે ભેદ અને જુદાઈ પણ થાય છે। ચલો વાક્ય બનાવીશું કે પ્રભુ હે અંતરમાં તું જ રટણ હંમેશા રહે। પછી પાટણ અને અમદાવાદ વચ્ચે કેટલું અંતર હશે? ત્રીજું બનાવતો કે માં પોતાના બાળકોમાં ભેદ રાખતી નથી। ચલો પ્રશ્ન નંબર 11 લઈશું, એમાં શું કીધું છે કે નીચે આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરાની નિશાની કરો। ચલો માત્ર
માત્ર નજીકનો કયો આવે તો કે ફક્ત કહેવાય. ચલો સેવા તો શું આવે? ચાકરી. ક્ષમા તો શું આવે? માફી. સ્મરણ તો શું આવે? સ્મૃતિ આવે. પ્રશ્ન નંબર 42 એમાં શું કીધું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી તમને અહીંયા શબ્દો આપેલા છે, યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એટલે વાક્ય વાંચીશું. શું કહે છે કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો શું આવે? અને આવશે. ચલો બીજામાં, શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ઓકે. ત્રીજું લઈશું, વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું લઈશું, તમે સવારે નીકળશો કે સાંજે નીકળશો. તો અહીંયા શું આવશે? કે આવશે. હવે પ્રશ્ન તે લઈશું. એમાં શું કીધું છે? નીચે દર્શાવેલો વર્ણ છૂટો પાડી અલગ કરો. ચલો બુદ્ધ એટલે શું થશે? દ અને ધ. ચલો રહ્યા તો યા છે તો હ અને યા. ક્ષમા તો કે ક અને ક વત્તા છ. સ આવશે. પછી ચોથો લઈશું, વિશ્વ એટલે કે સ્વ છે તો સ વત્તા વ. પછી ત્ર એટલે કે ત વત્તા ર. પછી પ્ર એટલે કે પ વત્તા ર. પછી ત્ર એટલે કે ત વત્તા ર. પછી ધ્ય એટલે કે ધ વત્તા ય આવશે. ચલો આપણે 14મું લઈશું. એમાં શું કીધું છે? નીચેના ઉદાહરણમાં 3 વ્યંજનો જોડાઈને બનેલા જોડાક્ષર લખો. તમે તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. જો વસ્ત્ર છે તો શું બનશે? વ્યંજનને શું કીધું છે? 3 વ્યંજનો જોડાઈને બનેલા જોડાક્ષર લખો. તો કે સ વત્તા ત વત્તા ર બનશે. ચલો શસ્ત્ર તો શું થશે? સ વત્તા ત વત્તા ર. એટલે કે શાસ્ત્રોક્ત એટલે શું થશે? સ વત્તા ત વત્તા ર વત્તા ઓ. ચલો અસ્ત્ર એટલે કે સ વત્તા ત વત્તા ર. ચલો રાષ્ટ્રીય તો કે સ વત્તા ટ વત્તા ર વત્તા ઈ આવશે. હવે આપણે પ્રશ્ન 15 લઈશું. એમાં શું કીધું છે કે નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો. ચલો મેં એને કહ્યું નહોતું ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું. તો કે છતાં પણ આવશે. ચલો ગુરુવારે જે શાળાઓમાં રજા હોય શું કે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. પછી ત્રીજો, છત્રી હતી તે સારું થયું નહીતર તું પલળી ગયો હોત. ચોથું, જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન નંબર 16 લઈશું. એમાં શું કીધું છે કે ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તમને અહીંયા ફકરો આપેલો છે, તમે અહીંયા યોગ્ય વિરામ ચિહ્ન મૂકેલું છે, તમે મૂકી નાખજો. જો શું લખેલું છે? તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે. જો તને અહીંયા દેખાય છે, અહીંયા યોગ્ય વિરામ ચિહ્ન છે, પછી અહીંયા સ્પેશિયલ માર્ક છે, એ રીતે તમારે મૂકી નાખવાના છે. પછી બીજે છે કે મેં તરત જ જવાબ આપેલો કે જો એક અહીંયા છે, એક અહીંયા છે કે મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ, ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું હતું. દેખાય છે તમને અહીંયા યોગ્ય વિરામ ચિહ્નો? તમારી રીતે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી નાખવાના રહેશે. ચલો આપણે પ્રશ્ન 17 લઈશું. એમાં શું કીધું છે? નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો પહેલા છે તપસ્વી, તો તપસ્વી આ રીતે આવશે. સંન્યાસી તો સંન્યાસી આ રીતે આવશે. પછી પત્ની તો પત્ની આ રીતે આવે. પછી નીતિ તો કે નીતિ આ રીતે આવે. પછી કૃષ્ણ તો કૃષ્ણ આ રીતે આવે. પછી ગુરુ તો ગુરુ આ રીતે આવે. શાંતિ તો શાંતિ આ રીતે લખાય, આ રીતે પણ લખાય. ચલો બુદ્ધ તો બુદ્ધ આ રીતે આવે. આ પ્રશ્ન 18 લઈશું. એમાં શું કીધું છે? નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો કે રક્ષણનું સમાનાર્થી શું થાય? તો કે રખવાડી. પછી ટેક તો કે પ્રતિજ્ઞા. હંમેશા તો કે કાયમ. નમન તો કે પ્રણામ. પછી પરમ તો કે ઉત્તમ. પછી ખપ તો કે ઉપયોગ. પછી માર્ગ તો રસ્તો. સગડા તો કે બધા આવે. હવે પ્રશ્ન 19 લઈશું. એમાં શું કીધું છે? નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો કે પૂર્ણ, પૂર્ણનું વિરોધી શું થાય? અપૂર્ણ. પછી પવિત્રતા તો શું થાય? અપવિત્રતા. પછી ધર્મ તો કે અધર્મ. પછી સ્મરણ તો કે વિસ્મરણ. પછી નીતિ તો અનીતિ. પછી પોતાનું તો કે પારકું થાય. ચલો આપણે પ્રશ્ન નંબર 20 લઈશું. એમાં શું કીધું છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આ શબ્દ સમૂહ માટે આપણે એક શબ્દ લખવાનો રહેશે. તો ધ્યાન આપજો. પહેલામાં શું કીધું છે કે કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ તો શું કે મધ્યમ માર્ગ કહેવાય. એટલે કે જેને સંસાર ત્યજ્યો તે શું કહેવાય? તો કે સંન્યાસી કહેવાય. ચલો રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ચલો પાઠ ભણાવવા તો કે સમજણ આપવી અથવા બોધ આપવો. એટલે સમજી લેવાનું કે વિદ્યાર્થીઓને પાઠ ભણાવ્યા તો કે વિદ્યાર્થીઓને સમજણ આપી રીતે વાક્યનો પ્રયોગ કરી નાખવાનો રહેશે. ચલો ધર્મ શું કીધું છે? ઉજાળવો. એટલે શું કહેવાય? તો કે જીવનને આચરણથી સાર્થક કરવા. એટલે કે આનો જવાબ આવશે તો કે અહીંયા આવશે તો કે નરસિંહ મહેતાએ ભક્તિમાં જઈને પોતાનો ધર્મ ઉજાળ્યો. આ બીજામાં આવશે, ના ત્રીજાનું વાક્ય છે. ઓકે. ચલો ટેક વણવી એટલે કે સંકલ્પને વળગી રહેવું. તો આનું શું આવશે? સત્ય અને અહિંસાની ટેક વણીને ગાંધીજીએ આઝાદીની લડતો
લડી હતી। વિદ્યાર્થી મિત્રો આ બીજાનો જે વાક્ય પ્રયોગ રહ્યું એ ત્રીજામાં લખેલું છે ને જે બીજાનું છે વાક્ય પ્રયોગ એ ત્રીજાનું છે। ચોથો લઈશું ખપ લાગવું તો કે ઉપયોગમાં આવવું, એટલે કે વાક્ય પ્રયોગ શું થશે કે પિતાજીના આદર્શોને વિચારી એમના દીકરાએ ખપ લાગ્યો